ઓલું તો જે આપણે સિરામિક ઉદ્યોગનું જે આખો ડ્રોમ હતો, આ જે બધા એગ્રીકલ્ચર એટલે ખેડૂત માટેની જે કઈ સામગ્રી ટ્રેક્ટરથી કરીને જે કઈ આપણે ખેતીનો ઉપયોગ આવતો હોય એવી વસ્તુની અંદર આપણે જઈ રહ્યા છીએ. હા એટલે જે આપણે ખેડૂત મિત્રો આ જે આપણે ટ્રેક્ટર આપણે દેશી ભાષામાં કહી છીએ આપણે, જે ટ્રેક્ટર છે અને આ જે ક્લાસ ની અંદર જે આપણે ઓલા બળદિયા રૂપી જે દેશી ભાષામાં જે બળદિયા સિસ્ટમ આ કામ આપે, એટલે જે આપણે આવને મોર પગા કહી છે, તો ઈ ઓત છે આયરે ને જેટલો આ લોઢીઓ છે એની વાત પાછળ જે આપણે કામ કરવું હોય કે આપણે રાહ પાંકવી છે કે અથવા ચા નાખવા છે કે જે કઈ કરવું હોય, લોઢિયા પાછળ નું બધે જે કઈ વજન બધા ટાંકી અંદર જે કઈ હોય પાણી તો કેટલું પાણી કેટલું 50 લીટર ની સાહેબ ની કહેવાનું 15 લીટર ની ટાંકી 50 લીટર ટાંકી જે આપણે 15 લીટર ના પંપ ની જે આપણે દવા ઉમેરતા હોય 20 ગ્રામ કે 30 ગ્રામ કે જે કઈ દવા છંટકાવ કરતા એની માટે આપણે 50 લીટર ની જે હિસાબ કરી ટાંકી આપણે દવા નાખી દે આપણે ઓટોમેટિક દવા છટાઈ આપણે ખર્ચ છે દાળિયાનો ખર્ચ છે મજૂરી ખર્ચ છે એકદમ આપણે બચાવીએ. આનો તો ખર્ચ થતો હોય છે પણ આપણે કાયમ માટેનું થોડુંક આપણે નિયત થઈએ ને એમ કે આ વસ્તુ બહુ ઉપયોગી છે એમ ખેડૂત માટે. એકની સાથે જે આપણે 5 ફુવારા લેતું જાય પછી આમાં જે કઈ આપણે લેવા આવી ત્યારે કોઈ પણ વ્યક્તિ તો પછી આપણને કંપની વાળી આપણને વ્યવસ્થિત આપણને સમજાઈ ગયું. આ છે ઓરણી કઈ કંપની આવિષ્ટા, આ જે આવિષ્ટા કંપની ની ઓરણી છે ઈ કઈ રીતના એના ભાવ ચાલશે આપણે જરાક આગળ જઈએ ને જીરાનો સિસ્ટમ નો પાટલો હોત પાછળના ભાગમાં ને કેટલા દાંતા ની છે આપણે પૂછા કરી લઈએ. દાંતા છે 7 ફૂટની. પછી આપણે શું કરીએ પોણીની કિંમત શું આ વાડી ઓલી વાડી લઈ જવા માટેનું કે અથવા નદી હોય કે જે તળાવ હોય કે હોકરા હોય કે ચેકડેમ હોય એની માટેની આ જે 5 લાખ આપણે પૂરા લાઈન કહી છે આપણે એક સ્ટોલ છે એની નંબર લઈ આપણે એમના ભાઈ ભાઈ કાર્ડ દઈશું પણ હવે ક્યાંની કંપની તમારી ભાઈ મોરબી આ મોરબી ના છે તો આપણે આ વિસ્તાર જાણીતા છે એટલે જે અમારે લેવું હોય તમારે ત્યાં તો એનું આપણું કાર્ડ આપી દો ને. હવે જે ખેડૂત મિત્રો આ બધી આપણે
હે HDP પાઇપ છે HDP મોરમાં વાપરો હા મોરમાં આજે આપણે ફાઈબર હું તમને આજે આપણે કઈ જગ્યાએ તમારે આ નાના ડાયરેક્ટ આઈટમ ને કરી છે નાની રિક્વાયરમેન્ટ હોય ને ઓલો જે કોઈ તો ડાયરેક્ટ છે ને બેરિંગ છે ને માટે આ બધા અલગ અલગ બેરિંગ છે આ હોન્ડા વેગનમાં અને આ બધામાં લાગે પછી ઓલા ટ્રેક્ટર ના ને ઇન્ડસ્ટ્રીઝ માં આપણે ચાલે એ બધા બેરિંગ નાના મોટા આ ટ્રોલી ના પાઇપ છે બધા બરોબર હા ઓલા જેક અહીંયા લાગ્યો છે ઈ આ વસ્તુ એટલે આમાં ટ્રોલી ઊંચી કરવા માટે હા ઈ તો છે અને આ ડીસી પાવર પેક નું યુનિટ છે આપણે કચરાની ગાડી અત્યારે જે આવે એ આમ ઊંચી કરીને ઠલવી હોય ને એટલા બધા ઈ તો આપણો આ કારણ કે ટ્રેક્ટર વાળા બધા જે ખેડૂત મિત્રોને બધાને કામ આવે પછી આ શું કહેવાય આપણે બેરિંગ છે હા ઈ બધા ખેડૂત મિત્ર તો તમારે કઈ જગ્યાએ આપણો મેળવાડા જે ડીસી માં મેન્યુફેક્ચરિંગ છે તમે આ નંબર ઉપર મોકલજો ને આ તમારા મિત્રોને કાર્ડ આપી દેજો આ તમારા આમાં નામ નંબર લખીને મોકલશો ને એટલે પરચેસ માં ડિસ્કાઉન્ટ બરોબર ચેક કે કાઈ બી વસ્તુ લેવી હોય ને તમારે એટલે માનો કે આ જે પંપ છે આપણે જે ટોલી નો આવે બરોબર છે તો ઈ પંપ નો ભાવ તો કેવી સેટિંગ કરી ગયા આપણે ખેડૂત ની સામગ્રી એટલે વરણી રોટ આવી તો એના માટેનું આ વસ્તુ છે તમારે ને હવે તમારે શું કે આનું જે આપણે કોન્ટેક્ટ નંબર અમારે ખેડૂત મિત્ર જોતા હોય તો તમે કાર્ડ આપો કાર્ડ આપે ભૂમિ નું હોય ભૂમિ અહીંયાથી મગફળી જમીન માંથી કાઢી અને ઉપર થાય એટલે ધૂળ નીકળી જાય અને બધું માટે પારો બનતો દવા છાંટવાનો ડ્રોન ડ્રોન કે ડ્રોન ડ્રોન દવા છાંટવાનો પંપ છે એટલે આકાશમાં હેલિકોપ્ટર ની ગણે ઉડે અને એક છંટકાવ કરે આ ઓરણી હે કિંમત છે
આપડે પેલા હોય ને હોય કેપ્ટન કેપ્ટન એ ખેડૂત મિત્રો આપણે જે મિની ટ્રેક્ટર આ મિની ટ્રેક્ટર ના શોરૂમ ની અંદર આપણે જઈ રહ્યા છીએ to reach you. And not only these transfers to the એન્જલ પાઉન્ડ એન્જલ એન્જલ માં તમારી હાથમાં એમાં નથી સોલાર જ છે બધું હા ક્યાંય નથી દેખાતો જે પ્લાસ્ટિક ડીશ નું મશીન છે વિજય ખાવાનું લાગે પાછળ કુંડ ડોંગર 12 30 થી 33 વચ્ચે જવાનું રહેશે
આ ખેડૂતની જે સામગ્રી આ બધી રોટાવેટર છે, પછી આપડે હેવી હળ છે ને ઘાસ કાપવા માટે ઘાસ કાપે પછી કેવી રીતે ચાલે? લેવલ થી જમીનના લેવલ થી થોડું ઊંચું રહે ને પછી નાનું નાનું કટિંગ કરેલું અમને બરોબર સમજે. ખાતર ઉપી જમીનમાં હા એવું છે ને? ખાતર જમીનના લેવલ થી 1.5 ઇંચ જેવું છોડી અને ઉપરથી ઘાસનું કટિંગ કરી અને ઉપર ને ઉપર છોડી દેશે. લોન જેવું લોન મૂવર જે ગાર્ડન ગ્રાસ કટરના રૂપમાં જે કામ કરવું હોય ને એ રીતે કરશે. જ્યારે ખેતરમાં આપણે જે બહુ ઘાસ મોટું થઈ ગયું હોય બરોબર છે તો ત્યારે એમાં પણ ચાલશે, ગાર્ડનમાં પણ ચાલશે, એમ ટૂંકમાં એગ્રીકલ્ચરમાં પણ ચાલશે. નું છે કોમેન્ટ હવે આપડે આ ખેડૂત મિત્રો આપણે બાજુમાં જે જોયું એની બાજુમાં આપણે આ એક જે આપણે કહેવાય કે જે કાંટારી ભાઈ એના પછી ની કહેવાય કે આપણે ઓલા જે ભૂંડ જારી ગઈ આપણે દેશી ભાષામાં ખેડૂત મિત્રની ભાષામાં ભૂંડની બહુ રંજાડ હોય એના માટેની આ એક ગાડીનો એક આ સ્ટોલ છે. તો ક્યાંનું છે એ પૂછે ક્યાંનું રાજકોટ બરોબર. તો હવે અમારા ખેડૂત મિત્રોને લેવી હોય તો એનું ઉપાડો તાપ નું હોત લી હોત છે ને. હા જાળી ને કાંટાદાર ને પ્લેન વાયર ત્રણેય વસ્તુ બરોબર. કિલો ઉપર ભાવ હોય. કિલો પર ભાવ હોય. ને હવે અહીંયા તમે વાંકાનેરથી આવી ગયા કોઈ પણ ખેડૂત ને લેવું હોય ને તમારે અહીંયા આવી ફેક્ટરી કરે એટલે ફેક્ટરી જોઈ જાય આપણે એને ભાવમાં થઈ ખેડૂત મિત્રો જે કોઈ કોઈને લેવું હોય ત્યારે ત્યાં બધે કોન્ટેક્ટ નંબર આપણે ચેનલ બનાવજો એની અંદર નોખા બધા નાખી દીધો એનો ઉપયોગ તમે કર દિવસે ને દિવસે રોજ ઊંડ ને અત્યારે તો કેવાય છે કે જે ગામ જે ખૂંટિયા એટલા બધા માણસો ને હેરાન કરતા હોય છે ને નવા નવા નુસ્ખા અપનાવતા હોય છે ને ઈ અપનાવ કરતા દેશી બધા જુગાડ કરતા આપણે આ ઝાટકા મશીન તો ચાલુ છે અત્યારે ઝાટકા મશીન નો ઉપયોગ કરી તો બહુ આપણને માનો કે આપણે એકદમ ખેડૂત આરામથી હુઈ રહીએ ને થોડો ખર્ચો થતો હોય છે એની અંદર પણ હવે કેટલો થતો હોય એ તો પછી સાહેબ તમારે ક્યાં ને જ્યાં આપણે હવે રાજકોટ ખાસ શ્રીનગર અજમેર બધું છે. આમાં ખેડૂત ઝાટકા મશીન લેવું હોય ખરીદ બંધ કરી આપણું કામ કરશે. હું ગેરંટી તમને લઉં. આપડે કઈ નહીં વાંધો આવે બારી નાખશે. એક વાર તમે સેટો સાફ કરીને મારું મશીન મૂકી દો પછી હટશે ને તો એ કાપી નાખશે ત્યાંથી. કાર્બન કીધી જેવું લાગે ને અમારા હજારો વીઘા વાવેતર હોય ને આજે અજમાના ખેતરો છે હજારો વીઘા વાવેતર છે માઇગ્રેશન કરે મેં તમને જે ટેસ્ટ કરાયો એ રીતે અમે મેળવ્યું.
વાડીએ રાખવાનું. વાડીએ રાખવા માટે. પછી એની માટે શું થાય આપણે બેટરી જોઈ બેટરી પર જ ચાલે અંદર જ બેટરી આવે આની અંદર. એની અંદર જ બેટરી ચાર્જ હોય. બીજાની મળે. તમારું વતન ક્યાં? વાંકાનેર MRP. આ વેરાયટી વાવે છે ને તો એ 2-3 વખત ઉતરે ને પછી કા છોડવું નમી જાય કા પછી ઉંદરતું નથી બંધ થઈ જાય એ કોઈ તકલીફ નહીં. હા એટલે એ માસ પછી આ માટો મારવો. કોઈ જરૂર નથી. આ તો રવિવાર ને આ ઘાસ કાપવાનો જ ઉપયોગ. હવે આ મશીન નો જે ઉપયોગ માં કરે ઘાસ કાપવાનું છે. આ મશીન જે છે આવું આ ઘાસ કાપવા માટેનું મશીન છે ને હારે હારે આપણે જે ઘંટી ની છે ને આ આપણે ઓળણી છે ને આ એના માટે ના કટડા જ્યાં અલગ અલગ ચીજ આવતો હોય. હવે તમે ભાડ આપી દો ને. આ જાતકા મશીન નું કામ છે. લતોડાની અંદર જાતકા મશીન અમારે કોઈ ખેડૂત ને લેવું હોય જાતકા મશીન ભાવમાં પડે. અલગ અલગ ભાવ, અલગ અલગ મોડલ. અલગ અલગ આ 3000 માં આવે, આ 3500 રૂપિયા, 3800 રૂપિયા. આખો સેટ લેવો હોય તો 5500 રૂપિયા, 7500 રૂપિયા, 9000 રૂપિયા. બરોબર. હોય ને 18000 નો આવે, નાનો સેટ આવે, નાના ખેતર હોય ને તમારે એના માટે. આ મોટા છે. હા કાટ લાગી જાય વિડીયો ડુંગળી બીજ 12 માસ સરગવા મીઠું છે 50 રૂપિયામાં. 50 રૂપિયા. એક માં કેટલા બી આવે? 15 બીજ. 15 બી. ટપક છે ને? ટપક. હા આ ખેડૂત મિત્રો ચાલુ. આ ખેડૂત મિત્રો કોઈ ટપક ઉપયોગ કરતા હોય તો આ ટપક નો જે સ્ટોલ છે તો એ આપણ ટપક માં કોઈ કઈ ખરાબી થઈ ગઈ વાલ છે ફરસાણ છે લાઈન છે તો એ આપણે એ સ્ટોલ છે એનું જે આપણે કાર્ડ લઈ છીએ
પછી ચેનલ ની અંદર તમે નાખશો કદાચ ને જ્યાં કઈ નજીક પડે એ લોકો આ જોડે વાત કરે ઓલામાં આવે આમાં તો થઈ જાય જીરો એમ આવજો પણ કાંઈ નહીં, સીધું જીરો ભરી લેવાનું ટોલીમાં સીધું આ કાર્ય સાઈડ માં રહેતો અમારે મશીન ની જાહેરાત આવી જાય. હાલો અત્યારે મલ્ટીક્રોપ મોડલ છે મિની થ્રેસર. આ મિની થ્રેસર માં આપણે મગફળી ની એડા છે તમામ વસ્તુ નીકળે છે, જેવું કે જીરું, ધાણા, મગફળી. ને પાછું તમે એવું એક જોઈ શકો છો કે જે આ જે આપણે દાણા કાઢેલા છે આપણે એકદમ, તો ભાઈ નું એમ કેવાનું છે કે આપણે જે કચરો આવે અમુક અમુક જગ્યાએ કોઈ દાખલી આવે કોઈ કચરો આવે આપણી ભાષામાં, તો એ તમે ચોખ્ખું અને ક્લિયર કાઢે એટલે એમનું એમ કહેવાનું થાય છે કે એકદમ ચોખ્ખો માલ થઈ સીધો માર્કેટ યાર્ડ ની અંદર જવા દેવો હોય તો આપણે જવા દે. અત્યારે કારણ કે દિવસે ને દિવસે જે આપણે દાળિયાની જે આપણે મજૂરી કામની જે મોંઘવારી વધતી જાય છે, તો આપણે કદાચ આપણે સ્ટેશનનો ઉપયોગ કરી તો આપણને જે કઈ મજૂરી ખર્ચ આપણે બચી જાય. બરોબર છે, તો એનું જે કોન્ટેક્ટ નંબર આપણે લઈ છે ને ચેનલ ની અંદર નાખી કોઈ પણ વિસ્તારની અંદર કોઈ પણ તાલુકાની અંદર કોઈ પણ તાલુકાની નહીં. તો તમે એને વ્યવસ્થિત જવાબ આપજો આપણા ખેડૂત મિત્રોને. એટલે હું તમને એને કાર્ડ તમે આપો તમારો નંબર આપો. હા નંબર ને એનું જે કઈ હોય ને એ બધું રજીસ્ટ્રેશન કરતા હોય આ બધું લઈ લે. આ બધી બ્રાન્ડ છે જોડાયેલી એમ કેવું બોલી જાવ કે બોલી તમે એડિટ કરી નાખજો. હા એ તો કરી નાખે. આ બધી બ્રાન્ડ છે 1300 ઉપરાંત બધી મોટી મોટી બ્રાન્ડ છે આમાં રજીસ્ટર છે. જે ખેડૂતોના ડાયરેક્ટ ગ્રુપ એફપીઓ બનેલા હોય ને એની પાસેથી વસ્તુઓ લઈને ભારત તેમજ વિદેશમાં વેપાર કરે છે અને એ લોકોને સારો ભાવ પણ આપે છે. એટલે હવે ખેડૂતોને ખાલી યાર્ડમાં જઈને નિરાશ થવાની કોઈ જરૂર નથી. ડિજિટલી પણ એ લોકો કોઈ પણ નિઃશુલ્ક ચૂકવણી કર્યા વગર કોઈ પણ જાતનો ચાર્જ આપ્યા વગર એ વેચાણ કરી શકશે.